નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે લેક્ચર 3 પહોંચ્યા છીએ. તેમાં યુનિટ 3 એમાં રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં છે એક એક્સરસાઇઝ જોઈ હતી સ્ટોપ ઓવર થિંકિંગવાળી. બીજી પણ અમુક એક્સરસાઇઝ આવશે જે આપણે આ લેક્ચરમાં સમજીશું. તો જોઈએ છે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. પહેલો પેરેગ્રાફ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ. જો આ હિપ્નોસિસ આપણે તમે એક શબ્દ સાંભળ્યો હશે હિપ્નોટાઇઝ, સંમોહિત કરી નાખવું. હિપ્નોટાઇઝનો મિનિંગ શું થાય? સંમોહિત કરવું. પણ અહીંયા સેલ્ફ હિપ્નોસિસ છે એટલે પોતાની જાતને સંમોહિત કરવું. પોતાની જાતને શું કરવાનું? સંમોહિત કરવાનું છે. ખબર છે ને, ઓલા અમુક વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરાવી અને હિપ્નોટાઇઝ કરતા હોય, પછી સામેવાળો જેમ કહે એમ જ કરે, એને હિપ્નોટાઇઝ કહેવાય. હિપ્નોટાઇઝ એક પ્રકારનો ક્રાઇમ છે અત્યારે, બરાબર જોઈએ છે. પણ આ તો સેલ્ફ હિપ્નોસિસ છે એટલે સ્વયં સંમોહિત થવું કરવું. જોઈએ છે કઈ રીતે કરી શકાય. કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ, કે તમે આ સેલ્ફ હિપ્નોસિસ સ્થિતિનો ઉપયોગ કરી શકો છો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, કે માનસિક તણાવમાંથી રાહત મેળવવા માટે તમે સેલ્ફ હિપ્નોસિસનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની કસરતો છે કરવાનો પ્રયત્ન કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ, કે આંખો બંધ કરવાથી તે સરળ બને છે. મીન્સ કે આ જે આખી જે સ્ટેપ આપ્યા છે એ બધા આંખો બંધ કરીને કરવાના છે. પેલું સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર. ખુરશી ઉપર બેસો એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમે તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ 99 to 70, કે 99 થી 70 સુધી છે ઉતરતા ક્રમમાં ગણતરી કરો. જો અહીંયા ઉતરતા ક્રમમાં એટલા માટે લીધું છે કારણ કે આપણી શ્વાસની ગતિ ધીમી થઈ જાય. જો તમે એમ ગણતરી કરો 1 2 3 4 5 6 7 તો ચડતા ક્રમમાં થયું, તો એનાથી શ્વાસની ગતિ વધે. પણ તમે નીચે ટૂંકમાં ઉતરતા ક્રમમાં જો ગણતરી કરો ને તો તમારે શ્વાસની ગતિ ઘટે. તો અહીંયા છે અહીં શું કીધું છે? સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70, કે 99 થી 70 સુધી ઉતરતા ક્રમમાં ગણતરી કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. બ્રીથિંગ એટલે શ્વાસ. ફિટ વિથ ઇન બ્રીથિંગનો મિનિંગ થાય તમારા શ્વાસની સાથે, કે તે તમારા શ્વાસની સાથે ગણતરી ધીમેથી કરો. કે ધીમેથી તમારા શ્વાસની સાથે ગણતરી કરો. એટલે જેમ ગણતરી કરતા જાઓ તેમ તમારો શ્વાસ પણ ધીમો થતો જશે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી 30 સુધીની ગણતરી કરો. while imagining walking down the step of a beautiful staircase. વોકિંગ ડાઉન નીચે ઉતરવું, સ્ટેપ્સ એટલે પગથિયાઓ, બ્યુટીફુલ સ્ટેરકેસ એટલે એક સુંદર સીડી. સ્ટેરકેસનો એ મિનિંગ શું થાય? સીડી. કે જ્યારે તમે કલ્પના કરી રહ્યા હોય કે તમે એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અનુભવો કે તમે તમારા શ્વાસની સાથે નીચે ઉતરી રહ્યા છો અથવા નીચે ચાલી રહ્યા છો. એટલે એમાં પણ એવી ગણતરી કે જેમ તમે નીચે સ્ટેપ ઉતરો એમ તમારો શ્વાસોશ્વાસની ગતિ પણ ધીમી થશે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિસ અહેડ ઓફ યુ. ગ્રાન્ડ સ્ટેરકેસ એટલે કે ભવ્ય સુંદર સીડી. સ્ટ્રેચિંગ એટલે આવેલી હોવી, ફેલાયેલી. અહેડ ઓફ યુ એટલે તમારી આગળ. અને જુઓ તમારી આગળ એક સુંદર સીડી
આવેલી છે, સુંદર ભવ્ય સીડી આવેલી છે. ઇમેજિનિંગ ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. કલ્પના કરો કે પગથિયાઓ છે ગાલીચાવાળા છે. કાર્પેટેડ હોવું એટલે શું થાય? ગાલીચાવાળા હોવું. સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એફર્ટલેસ એટલે એકદમ આરામદાયક. પ્રોગ્રેસ એટલે વિકાસ અથવા આગળ વધો, જેથી તમે શક્ય હોય તેટલું આરામદાયક તમે આગળ વધો છો. આગળ જોઈએ. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. 29 થી 0 સુધી ગણતરી કરો. while imagining drifting further down in a luxurious lift. કે જ્યારે તમે કલ્પના કરો છો કે તમારી સામે એક ભવ્ય અથવા અહીં જો લક્ઝરિયસ એટલે વૈભવી થાય એમ તો, પણ અહીંયા શું લેશું આપણે? ભવ્ય લિફ્ટ આવેલી છે. ડ્રિફ્ટિંગ ફર્ધર એટલે આગળ આવેલું. એઝ લાર્જ એઝ રૂમ, જે એક રૂમ જેવી વિશાળ છે. કાર્પેટેડ એટલે ગાલીચાવાળી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, તેની બહારની બાજુ એક સુંદર ભૌતિક અથવા ભૌગોલિક દ્રશ્ય આવેલું છે. એક મોટી લિફ્ટ છે. લિફ્ટ પણ કેવી છે? મોટા રૂમ જેવી છે. અને બહારની સાઈડ પણ એક સુંદર દ્રશ્ય છે, કેમ પહાડો હોય, એને લેન્ડસ્કેપ કહેવાય. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટીડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. વોચ ધ ડિક્રીઝિંગ, વોચ એટલે નિહાળો, ડિક્રીઝિંગ નીચે ઉતરતી સીડીને નિહાળો. સ્ટીડીલી ટાઈમ વિથ યોર બ્રીથિંગ, તમારા શ્વાસની સાથે તમે તેને નીચે ઉતરતી નિહાળો. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 સુધી પહોંચો. અરાઇવ એટલે શું થાય? પહોંચવું. ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટનો દરવાજાઓ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક રૂમમાં પ્રવેશો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ. ફર્નિશ એટલે ફર્નિચર કરેલું. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, અને તમારી મનપસંદ, તમને ગમે છે તેવું તેમાં ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, તેમાં બધી જ તમારી પ્રિય વસ્તુઓ હતી. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તે સંપૂર્ણ ખાનગી છે. મીન્સ કે તમારી જેમાં તમારી ફેવરિટ વસ્તુઓ છે એ બધી આવેલી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં બેસી જાઓ. અને તેમાં પાછા બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન. રિમેન કરવું એટલે ફરી વાર પુનરાવર્તિત કરવું અથવા યાદ કરવું, કે આ કલ્પનાને પુનરાવર્તિત કરો. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, કે જ્યાં સુધી તમે એક આરામદાયક અને તાજગીનો અનુભવો. ધેન ઓપન યોર આઈઝ, અને પછી તમે તમારી આંખો ખોલો. ટૂંકમાં આપણે આ કસરત દ્વારા આપણે ખુદને જ આરામ આપવાનો છે. જુઓ, હંમેશા ઘણા આપણે સ્વપ્ન જોતા હોય, પણ સ્વપ્નો તમે સારા જોશો તો તમારામાં આમ એકદમ ફ્રેશ અનુભવશો. અને સ્વપ્નો એવા જોશો, આપણે કેમ રાત્રે માની લો કોઈને ભૂતનું સ્વપ્ન આવ્યું, રાતે હોરર મૂવી જોયું હોય અને એનું પાછું ભૂતનું સ્વપ્ન આવ્યું, તો શું થશે? રાતે ઉઠી જશે નીંદરમાંથી, કારણ કે એની અસર આપણા મગજ ઉપર પડે. તો ટૂંકમાં કલ્પના પણ એવી કરવાની કે આપણા મગજને શાંતિ મળે. જો અહીંયા બધી જ વસ્તુઓ છે, સુંદર સીડી હતી, કાર્પેટેડ હતું, સુંદર લિફ્ટ હતી, સુંદર ટૂંકમાં રૂમ હતો, એમાં બધી વસ્તુઓ પણ બધી સારી હતી. તો એવી જ કલ્પના કરવી જે આપણા મનને શાંતિ આપે. એના પછીની એક્સરસાઇઝ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ પડદા કસરત. શું કહી શકીએ? પડદા કસરત. આ કસરત કઈ રીતે છે કે કોઈ કરેક્ટર હોય એને આપણી જગ્યાએ મૂકવાનો, પછી આપણે એને શું સલાહ આપી શકીએ, એને પડદા કસરત કહેવાય. ઘણીવાર આપણે જોજો, ઘણીવાર બીજાને સલાહ દેતા હોય, એની જગ્યાએ આપણે હોય તો અલગ રીતે વસ્તુ છે.
માની લો આપણે કોઈ ખરાબ કામ કરતા હોય તો બીજાને આપણી જગ્યાએ મૂકીએ, બરાબર, પછી એને આપણે શું સલાહ આપી શકીએ? એ સલાહને આપણે ફોલો કરવાની છે, બરાબર, એ સલાહને શું કરવાની છે? આપણે ફોલો કરવાની છે. એટલે ખાસ તો શું છે કે આપણી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મૂકવાનું, બરાબર. જોઈએ છે when emotions have taken you over. ટેકન યુ ઓવર થવું એટલે હાવી થવું. જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. કે તેને સ્પષ્ટ રીતે વિચારવું અશક્ય જેવું લાગે. then it becomes very easy to make unwise decision. unwise એટલે કે અયોગ્ય ડિસિઝન. તેના પરિણામ સ્વરૂપે અયોગ્ય નિર્ણયો છે આવે છે. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ, અથવા એવી વસ્તુઓ પર સહમત થાવ છો વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જેમાં તમારો કોઈ ફાયદો નથી. હંમેશા જોજો આપણે ઇમોશનલી બહુ વિચારીએ ને એટલે એમાં આપણો કોઈ ફાયદો ન હોય, બરાબર. લાગણીશીલ રીતે તમે વિચારો તો એમાં આપનો કોઈ ફાયદો ન હોય. તો મેન્ટલી બધું માનસિક રીતે વિચારો તો તમને ફાયદો થશે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, કે પડદા કસરત તમને એવું બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, કઈ રીતે ભૂતકાળમાં જવું, એન્ડ ઇમોશનલી ડિટેચ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. ડિટેચ કરવું એટલે સંશોધન કરવું, અને તમારી હાલની સ્થિતિને છે એનું વિશ્લેષણ, અહીંયા વિશ્લેષણ શબ્દ વિશ્લેષણ કરશે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી તમે સ્પષ્ટ રીતે, વધારે સ્પષ્ટ રીતે જોઈ શકશો કે શું થઈ રહ્યું છે. તો અહીંયા આપણો લેક્ચર છે સમાપ્ત કરીએ છીએ. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.